નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2 ની અંદર આપણે અગાઉ વિડિયો લેક્ચરની અંદર 1 થી 3 એટલે કે વિભાગ ABC ની ચર્ચા કરી ગયા। આજે આપણે ચોથા વિડિયો લેક્ચરની અંદર વિભાગ D ની ચર્ચા કરવાના છીએ। તો વિભાગ D ની અંદર કુલ 8 પ્રશ્નો પૂછાય છે, તેમાંથી 5ના ઉત્તર આપવાના હોય છે, દરેકના 4 ગુણ। એમાં 47મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 6 નો, કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો। અને બીજા શબ્દોમાં તમને ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો। તો અહીંયા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખવા માટે આપણી પાસે શરત આપેલી છે કે વિધાન એનું આવું થાય છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને તો કે ભિન્ન બિંદુમાં છેદે છે અને તે બાજુ પર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન કરે છે। અને બીજા શબ્દમાં કેવું તો કહી શકાય થેલ્સનો પ્રમેય। આ ત્રિકોણને કોઈ એક બાજુ સમાંતર રેખા આપણે દોરીશું। તો આ એક સમાંતર રેખા માની લ્યો કે આપણે દોરેલી છે। એક માની લ્યો કે સમાંતર રેખા છે। આ સમાંતર રેખા ત્રિકોણ ABC ની આ A, આ B અને આ C। આ રેખા AB ને D બિંદુમાં, AC ને E બિંદુમાં છેદે છે। હવે આ રેખા આપણે D દોરી અત્યારે, આ રેખા D છે એ ત્રિકોણની બે બાજુઓને એટલે કે AB અને AC ને બે ભાગમાં વિભાજન કરે છે। એક ભાગ છે AD છેદમાં આ BD, ડાબી બાજુ જઈએ જમણી બાજુ જઈએ તો AE અને EC આ બાજુનું સરખા પ્રમાણમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કરવાનું છે। એવું આપણે શું કરવાનું છે તો કે સાબિત કરવાનું છે। તો અહીં ત્રિકોણ ABC ની વાત કરતા હતા આપણે, એમાં D રેખા કેવી છે તો કે સમાંતર છે। તો આપણે ચર્ચા કરીએ। લખીએ આપણે પક્ષ, તો કે પ્રમેય લખો એટલે પેલા પ્રથમ અંગ થાય એનું પક્ષ। પક્ષ એનું એવું થશે કે ત્રિકોણ ABC માં આ રેખા DE કયો કે રેખા L કયો એ AB અને AC ને અનુક્રમે બિંદુઓ D અને E માં છેદે છે।
હવે સાબિત કરવાનું છે ને આપણે સાધ્ય કહીએ તો સાધ્ય કે આ બે બાજુનું કપાતા રેખાખંડોનું એટલે કે એડીના છેદમાં ડીબી અને એઈના છેદમાં ઈસી એટલે કે સમપ્રમાણમાં વિભાજન થાય એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે સૌ પ્રથમ આજે આપણી પાસે ત્રિકોણ હતો એ ત્રિકોણમાં બિંદુ ઈ પાસેથી એક એડી ઉપર વેધ દોરીએ. માની લેજો કે વેધ છે, એને આપણે નામ આપી દઈએ એમ, અને બિંદુ ડીમાંથી સામે વેધ દોરીએ જેને આપણે નામ આપી દઈએ એન. તો સાબિતીની સૌ પ્રથમ શરૂઆત કરીએ ત્યારે કે ત્રિકોણ એબીસીમાં આ રેખા ડીઈ એ બી અને એસીને બિંદુ ડી અને ઈ બિંદુમાં છેદે છે તથા ઈ એમ લંબ એબી કયો કે એડી કયો તથા ડીએન લંબ એઈ કયો કે એસી આ વેધો છે. અહીંયા તમને બે વેધ આપી દીધા છે. તો આપણે ત્રિકોણમાં પ્રમેય સાબિત કરવા માટે અહીંયા સૌપ્રથમ ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરવો પડશે. તો સૂત્ર છે એનું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા બે પ્રકારના ત્રિકોણ દેખાશે અને એ ત્રિકોણ માટે સૌ પ્રથમ આપણે ઈ અને બી બિંદુને જોડી દઈએ અને ડી અને સીડીને જોડી દઈએ. એટલે અહીંયા તમારી પાસે મોટા મોટા ત્રિકોણ બની ગયા. કુલ 4 ત્રિકોણની વાત કરવાની છે. એમાં 2 ત્રિકોણ તો સરખા જ છે, એક ત્રિકોણ તમને અલગ આપેલો છે. તો એમાં તમારી પાસે સૌ પ્રથમ પહેલો ત્રિકોણ આપણે લઈશું ડાબી બાજુનો. પહેલો ત્રિકોણ લઈશું ડાબી બાજુનો. શરત નંબર 1માં ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ ખાલી ઉપરના બાજુનો ત્રિકોણ રહ્યો એની વાત છે. તો 1/2 પાયો થઈ જશે એડી અને ઈ બિંદુમાંથી દોરેલો વેધ એટલે ઈ એમ. એવી જ રીતે નીચે નાનો ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ આ બી ડી ઈનું ક્ષેત્રફળ બરાબર 1/2 બીડી પાયો થઈ ગયો અને વેધ એટલે કે ઈ એમ થશે. તો અહીંયા બે ત્રિકોણનો ગુણોત્તર લઈએ એ ડી ઈ છેદમાં ત્રિકોણ આ બી ડી ઈ 1/2 ઉડી ગયા, એડીના છેદમાં બીડી અને ઈ એમ ઉડી ગયા. આને નામ આપી દો સમીકરણ નંબર 1. આવી જ રીતે તમારી પાસે બીજા ત્રિકોણની ચર્ચા કરીએ. બીજો ત્રિકોણ આવશે જમણી બાજુનો ત્રિકોણ એ ડી ઈનું ક્ષેત્રફળ એટલે સૂત્ર પ્રમાણે 1/2 એનો પાયો થઈ જશે એ ઈ અને એના ઉપર દોરેલો વેધ એટલે ડીએન. સેમ નીચે ત્રિકોણ આપ્યો છે તમને ત્રિકોણ સી ડી ઈનું ક્ષેત્રફળ એટલે સૂત્ર આવશે 1/2 પાયો એટલે ઈસી કયો કે સીઈ કયો એને ગુણ્યા ડીએન. તો ડીએન ઉડી જશે, 1/2 ઉડી જશે. તમારી પાસે અહીં શરત આવશે કે ત્રિકોણ એડીઈનું ક્ષેત્રફળ એમનેમ લખો એટલે એડીઈ કહેવાય, નીચે સીડીઈનું ક્ષેત્રફળ બે ક્યારે સરખા થાય બધું ઉડી જશે
એટલે જવાબ આવશે AE ના છેદમાં EC. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 2. હવે મારે સાબિત કરવાનું થાય બેના અંશ તો સરખા જ છે પણ બેના છેદ સરખા સાબિત કરવા પડે. તો આ છેદ સાબિત કરવા માટે ખાસ યાદ રાખવાનું કે ત્રિકોણ BDE અને ત્રિકોણ CDE એ સમાંતર બાજુ વચ્ચે એટલે કે સમાંતર રેખા વચ્ચે અને બંને ત્રિકોણનો એક જ પાયો હોવાથી બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા થાય એટલે કે BDEનું ક્ષેત્રફળ અને ત્રિકોણ CDEનું ક્ષેત્રફળ સરખું થાય. આને નામ આપી દે સમીકરણ નંબર 3. એટલે સમીકરણ 1, 2 અને 3 પરથી આપણે એવું કહી શકાય સમીકરણ નંબર 1, 2 અને આ 3 પરથી આપણે એવું કહી શકાય કે બંને બાજુનો ભાગાકાર AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC આ બે સરખા થાય. આ તમારા પ્રમેયનું વિધાન સાબિત થઈ ગયું. તો આ રીતે તમારા પ્રમેય સાબિત કરવાનો થાય. પૂરે સુધી લખો એટલે 4 માર્ક મળશે. એવી જ રીતે તમારી પાસે છઠ્ઠા ચેપ્ટરનો બીજો પણ દાખલો આપેલો છે. એક શિરોલંબ થાંભલો 6 મીટર ઊંચો છે અને જમીન પર પડતો પડછાયો 4 મીટર છે. તે જ સમયે એક શિરોલંબ મિનારાના પડછાયાની લંબાઈ 28 મીટર હોય તો મિનારાની ઊંચાઈ શોધો. આવી રીતે આપણે ગણતરી કરવાની છે. તો માની લ્યો કે તમારી પાસે એક ત્રિકોણ આપેલો છે જેમાં થાંભલાની વાત કરી છે. તો હંમેશા શિરોલંબ વાત કરી એટલે 90 ખૂણે હોય. તો આ એક ત્રિકોણ છે. બીજો ત્રિકોણ આપેલો છે, આપણે મિનારાવાળાની ત્રિકોણની વાત કરી દઈએ. તો બીજો એક ત્રિકોણ દોરીએ બાજુમાં. મિનારો હોવાથી આપણે એની સાઈઝ થોડીક મોટી રાખીએ એટલે ખ્યાલ આવે. તો આમ વિચારીએ તો એક જ સમયે બનતા ત્રિકોણની વાત કરો તમે. એક જ સમયે તમે ગમે એટલા ત્રિકોણ બનાવો, એ ત્રિકોણની અંદર બધાયની એક સમયની ઊંચાઈ કયો અને એનો મળતો પડછાયો બંને સમપ્રમાણમાં જ હોય. અત્યારે આ થાંભલાનો પડછાયો છે અને થાંભલાના પડછાયાનું માપ આપ્યું છે તમને 4 મીટર અને અહીંયા AB છે એ થાંભલાની ઊંચાઈ છે. તો થાંભલાની ઊંચાઈ તમને આપી દીધી છે 6 મીટર. હંમેશા શિરોલંબ હોવાથી 90 ખૂણો બનશે. તો અહીં 90 ખૂણે નામ આપણે આપી દઈએ X, આ Y અને આ Z. અહીંયા તમને મિનારાનો પડછાયો આપ્યો છે. આ મિનારાનો પડછાયો એટલે 28 મીટર આપ્યા છે. મારે એની ઊંચાઈ જોઈએ છે, XY મેળવવાના છે. તો હંમેશા એટલું યાદ રાખવાનું કે એક જ સમયે બનતી આકૃતિઓ સમપ્રમાણમાં જ હોય. એટલે અહીં આ નાના થાંભલાવાળી ત્રિકોણની આકૃતિ એટલે ABના છેદમાં સામે મિનારાની ઊંચાઈ એટલે XY અને પડછાયો BCના છેદમાં YZ આવી રીતે થશે. તો ABનું માપ છે તમારી પાસે આપ્યું છે. કેટલું આપ્યું છે? તો કે 6 છેદમાં XY શોધવાના છે. BC એટલે પડછાયાની લંબાઈ થાંભલાની 4, મિનારાની આપી છે 28. તો 4 × 7 = 28
ક્રોસ ગુણાકાર કરશો બંનેનો એટલે તમારો જવાબ થશે XY ઉપર અને 7 છકને 42 મીટર. તો આ 42 મીટર જવાબ આવ્યો એ મિનારાની ઊંચાઈ થશે. તો અહીં લખી શકાય કે મિનારાની ઊંચાઈ બેતાલીસ મીટર થશે. ભેગો જવાબ પણ આપ્યો છે અને સાચો પણ છે. પછી તમારી પાસે આપ્યું છે 30 ગુણની પરીક્ષામાં આર્યાએ મેળવેલ ગુણ કરતાં જો 10 માર્ક વધારે મળ્યા હોત તો નવા ગુણમાં 9 ગણા એ મેળવેલ ગુણના વર્ગ જેટલા થાય. અહીં ધારો કે આર્યાએ પરીક્ષામાં x ગુણ મેળવ્યા છે. નોંધ, ઋણ ગુણાંક પદ્ધતિ નથી એટલે કે એનો મતલબ કે માઇનસમાં જવાબ છે નહીં. તો આપેલ ઉપરની પરિસ્થિતિ પ્રમાણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો અને આર્યાએ કેટલા ગુણ મેળવ્યા હશે તે શોધો. આપણે દાખલાની શુભ શરૂઆત કરીએ. અહીંયા તમને ચોખવટ કરી દીધી છે કે આર્યાએ મેળવેલ ગુણ કેટલા લેવાના છે તો કે x લેવાના કીધા છે. તો લખીએ, શરૂઆત કરીએ. ધારો કે મેળવેલ ગુણ x જ છે. હવે અહીંયા તમારી પાસે બે પ્રકારના ગુણ છે. એક મૂળ ગુણ આવશે અને એક મેળવેલ ગુણ. તો તમને અહીંયા શરત આપી દીધી છે કે એના મેળવેલા ગુણ x છે અને એના નવા ગુણ એ મેળવેલ જે ગુણ હતા એના કરતાં 10 માર્ક વધુ છે. એટલે જૂનામાં મેં 10 ઉમેરી દીધા એટલે એના નવા માર્ક મળ્યા. તમને ચોખવટ પણ કરેલી છે કે નવા ગુણ છે એ મેળવેલ ગુણના વર્ગ જેટલા છે. નવા ગુણ આપ્યા છે એ એના મેળવેલ ગુણના વર્ગ જેટલા છે. તો અહીંયા આ મેળવેલ ગુણ નો વર્ગ એ નવા ગુણના 9 ગણા જેટલા છે. તો મેળવેલ ગુણ એટલે આપણી પાસે શરત છે મેળવેલ ગુણ એટલે x નો વર્ગ બરાબર 9 કૌંસમાં નવા ગુણ એટલે x વત્તા 10. 9 વડે ગુણાકાર કરીએ આપણે તો કે x નો વર્ગ બરાબર 9x પ્લસ 90. દરેકને આ બાજુ લઈ આવશું એટલે માઇનસ થશે. તો તમારું સમીકરણ બની ગયું x વર્ગ માઇનસ 9x માઇનસ 90 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ સ્વરૂપે થયા. પહેલી શરત પૂરી થઈ. હવે તમને એમ કીધું છે એનો ઉકેલ પણ મેળવો. તો અહીંયા આપણી પાસે શરત આપી દીધી છે. સમીકરણને ઉકેલીએ તો x વર્ગ માઇનસ 9x માઇનસ 90 એના બરાબર 0. તો તમારી પાસે શરત આપી દીધી છે કે 90ના એવા અવયવ પાડો કે બાદ બાકી ન આવે. તો પહેલી જ શરત આવશે 90 એકા 90 બાદ બાકી 89 થાય. 2 વડે ભાંગો એટલે 45 દુ 90 બાદ બાકી 43 થશે. હજી એને 2 વડે ન ભાંગો એટલે 3 વડે ભાંગો 15 તેરી સામે 3 વડે ગુણો એટલે 6. 15 છક 90 અને એ બેની તમે બાદ બાકી કરો તો 9 આવે. હવે વચ્ચેનું પદ માઇનસ છે તો મોટાને માઇનસ નાનાને પ્લસ. અને ઓલરેડી x વર્ગ એકલા છે એટલે તમારે જવાબ લખવો હોય તો લખી શકાય કે x માઇનસ 15 અને x પ્લસ 6 એના બરાબર 0. બંનેને 0 આપશો એટલે x માઇનસ 15 બરાબર 0 થઈ જશે અને x વત્તા 6 બરાબર 0 થશે. xની કિંમત આવી માઇનસ 6. રકમમાં જ કીધું હોય કે માઇનસમાં હોય નહીં એટલે જે શક્ય નથી. તો માટે x બરાબર તમારો જવાબ થશે પ્લસ 15. તો આર્યાએ કેટલા ગુણ મેળવાય છે તો અહીં નીચે લીટી લખવી ફરજિયાત છે. તો કે આર્યાએ 90 ગુણ બાય મિસ્ટેક
કેટલા 15 30માંથી એને 15 ગુણ મેળવ્યા હશે। સમીકરણ આવી ગયું અને નીચે ગુણ પણ લખેલા છે। પછી 5મા ચેપ્ટરનો દાખલો છે, સ્વાધ્યાયનો છે અને એક કોન્ટ્રાક્ટર આપ્યો છે। કરારમાં એને ચોખવટ કરેલી છે કે જો એક દિવસ કામ મોડું પૂરું થાય તો 200 રૂપિયા દંડ, બીજા દિવસે પૂરું થાય તો 250 રૂપિયા, ત્રીજા દિવસે પૂરું થાય તો 300 રૂપિયા, આવી રીતે પ્રત્યેકના આગળના દિવસથી 50 રૂપિયા વધુ એને ચૂકવવા પડે છે। તો કેટલા દિવસ એને વિલંબ થાય છે? તો કે 30 દિવસ। તો કુલ કેટલા રૂપિયા ભરવા પડે? તો તમારી પાસે જે શ્રેણી આપી છે એમાં આપણને દંડની શ્રેણી જોઈએ છે। તો આ કોન્ટ્રાક્ટરે ભરેલા દંડની શ્રેણી, તો આ દંડ એને કેટલા રૂપિયાનો થયો હોય છે? તો કે પહેલા દિવસે 200 રૂપિયા, બીજા દિવસે 250, ત્રીજા દિવસે 50 વધારે 300, આમ ચાલ્યા કરે છે। તો આના ઉપરથી આપણને એક માહિતી મળે કે પહેલા દિવસ એટલે કે પ્રથમ પદ 200 રૂપિયા, સામાન્ય તફાવત દર વખતે 50નો વધારો, કેટલા દિવસ? તો કે 30 દિવસ માટે। બધાયની દંડની શ્રેણી એટલે કુલ રૂપિયા એને કેટલા આપ્યા હશે એટલે SN કુલ ટોટલ જોઈએ છે। તો આપણે ગણતરીની શરૂઆત કરીએ। તો અહીંયા SNનું સૂત્ર લગાવીએ કે SN બરાબર n/2 2a પ્લસ n-1 × d। તો અહીંયા n એટલે કેટલા આવશે? તો કે n એટલે કે 30 દિવસ, 30ના અડધા 2a એટલે 200, 200 ગુણ્યા 2 400, 30માંથી 1 ગયા એટલે 29, d એટલે 50 રૂપિયા। તો અહીંયા 15 ગુણ્યા 200, 200 ગુણ્યા 2 એટલે 400 અને 29 ગુણ્યા 50 અથવા તો પેલા 30 ગુણ્યા 50 કરીએ એટલે 1500 થાય, એમાંથી 50ને બાદ કરી દો એટલે અહીંયા તમારો ગુણાકાર થઈ ગયો 1450। આ 1450માં તમે 1400 ઉમેરશો એટલે તમારો જવાબ આવશે 400 ઉમેરશો એટલે તમારો જવાબ આવશે 1850। આ 1850 ગુણ્યા 15 કરશો એટલે તમારો જવાબ આવશે, ન ખબર પડે તો સાઈડમાં ગુણાકાર કરી લેવાનો 15 વડે, 0 15 5 75 વધી 7, પછી 15 8 120, 20 ને 7 27, નો સાતડો વધી 12 કારણ કે 127 આવશે અને 15 ને 12 એટલે બીજા 27 એટલે એ ભાઈને કુલ 27,750 રૂપિયા દંડ તરીકે ચૂકવવા પડે। જોઈએ આપણે જવાબ સાચો છે કે ખોટો એની ચર્ચા કરી લઈએ ફટાફટ। તો છેલ્લે આપણી પાસે લખેલું જ છે, ચકાસણી કરીએ। જવાબ એકદમ સાચો છે। પછી મોસ્ટ IMP પ્રશ્ન આવ્યો આંકડાશાસ્ત્રનો, આમાં તમને એવું કીધું છે મધ્યક આપી દીધો છે, અવલોકન જાજા છે, ઓકે, અને મધ્યક તમને આપી દીધો છે 22.12 અને કુલ અવલોકન 125 છે। એટલે આપણે બાજુમાં જ બનાવી નાખીએ એટલે જેથી કરીને આપણે જગ્યા ઓછી રોકવી પડે। તો અહીંયા તમારી પાસે સૌ પ્રથમ તો મધ્યકનો દાખલો હોવાથી એક સાઈની જરૂરિયાત પડશે। શેની જરૂરિયાત પડશે? તો કે xi વર્ગ આપ્યા છે આપણે 0 થી 4, જો પુનરાવર્તન નથી થતું પણ મધ્યકનો દાખલો છે એટલે ચાલશે। 0 થી 4ની વચ્ચે કોણ આવશે? તો કે આમ જોવા જઈએ તો વર્ગ લંબાઈ 5 છે, તો 0 ને 4ની વચ્ચે તમને ઘણી વખત કીધું છે અથવા ન આવડે તો 2ની વચ્ચે, તો કે 0 1 2 3 અને 4, તો 2ની વચ્ચે આવશે 2, અથવા તો અધઃ સીમા અને ઉધ્વ સીમાની બાદબાકીના અડધા અધઃ સીમામાં ઉમેરી દો તોય તમારી પાસે જવાબ મળશે। એટલે અત્યારે જવાબ આવશે 2, 5 થી 9ની વચ્ચે 7 આવશે, હવે 5 5 ઉમેરતા જાઓ 12 આવશે, 17 આવશે, 22 આવશે,
27, 32, 35 5 ઉમેરો એટલે 37 અને છેલ્લે 42. તમને કુલ ટોટલ આપી દીધો છે 125. આના ઉપરથી આપણે પહેલાં સમીકરણ 1 બનાવશું, પછી ચર્ચા કરીએ એની. પછી આપણે જરૂર પડશે અહીંયા યુઆઈની. શેની જરૂર પડશે? યુઆઈ, કારણ કે વર્ગ લંબાઈ સરખી છે તો આપણે યુઆઈ જ મેળવી લઈએ. હાલો, યુઆઈ આપણે બીજા કલરથી મેળવીએ એટલે ખ્યાલ આવે. કોઈ પણ એકને એ કહી દઈએ તો આપણે એક્સ વાળા પદને જ એ કહી દઈએ, એટલે અહીં 17ને હું એ કહી દઉં છું તો 17ની સામે 0 0 વર્ગ લંબાઈ સમાન છે એટલે -1 -2 -3. નીચે આવશું એમ +1 +2 +3 +4 +5. હજી આપણે જરૂર પડશે પાંચમું ખાનું FI/XIનું. તો અહીંયા FI ગુણ્યા XI યુઆઈ, XI એટલે યુઆઈ લીધા એટલે FI યુઆઈ આવશે. અહીંયા આવૃત્તિ અને યુઆઈનો ગુણાકાર તો 3 તો કે 9. આ 3 9 એટલે એનો મતલબ કે -9. પછી 8 દુ 16 માઇનસ, પછી 12 એકા 12, 0ની સામે 0. આનો કુલ ટોટલ કરવાનો રહેશે 35 એકા 35, 21 દુ 42, પછી 3y. આને ક્યાંય લેવાના થશે ને એનું ખાસ ધ્યાન રાખશું. 6 ચોક 24 અને 5 દુ 10. આના અત્યારે સરવાળો ટોટલ કરીએ તો 5 35 વાળાની વાત કરીએ એટલે છેલ્લે 5 5 ને 2 7 7 ને 4 11 નો એકડો, 11 નો એકડો વધી 1 3 ને 1 4 ને 4 8 9 10 11 111 આવ્યા ને વત્તા 3y કરવાના લટકાના. ઉપર તમે ટોટલ કરશો એટલે 16 અને 9 25 અને એમાં હજી 12 ઉમેરી દો, 25માં 12 ઉમેરશો એટલે 37. પણ કેવો જવાબ આવશે તમારી પાસે? તો કે -37 જવાબ આવશે. હવે 111માંથી 37 ગયા એટલે એનો મતલબ કે તમે અહીંયા 3 ઉમેરો, ઉપર 3 ઉમેરી દો એટલે 114માંથી 40 ગયા તો 100માંથી 40 ગયા એટલે 60. 60માં તમે 14 ઉમેરી દો એટલે 74 જવાબ આવશે તમારો. કેટલો જવાબ આવશે? 74. તો અહીંયા FI યુઆઈની કિંમત આવશે તમારી 74 વત્તા 3y. એટલે બાજુમાં લખી નાખું છું ડાયરેક્ટ કે તમને રકમની અંદર એક તો x બાર માંગ્યા છે, આ x બાર એટલે 22.12. યુઆઈની કિંમત આપણી પાસે આવશે એટલે કે એની કિંમત કેટલી થઈ રહી આપણે તો કે 17. આ એ કયો કેપિટલ કે સ્મોલ 17. વર્ગ લંબાઈ h બરાબર 5 અને કુલ ટોટલ મેં હમણાં કીધું સિગ્મા FI યુઆઈ કુલ ટોટલ આવ્યો 74 વત્તા લટકાના 3y અને એ બરાબર બધાની કિંમત મળી ગઈ. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તે પહેલાં સમીકરણ 1 ગોતવાનું બાકી છે. કુલ આવૃત્તિનો સરવાળો, કુલ આવૃત્તિનો સરવાળો તો 3 વત્તા 8 11, 11માં 12 ઉમેરો એટલે 11માં તમે 12 ઉમેરશો એટલે 23. 23ની અંદર તમે 35 ઉમેરો તો 23માં તમે 35 ઉમેરશો એટલે 58. 58માં હજી 21 ઉમેરી દો તો 58માં 21 ઉમેરશો એટલે 79. 79માં 79 ને 6 તો કે 79 અને 6 કરશો એટલે 85. 85માં 2 ઉમેરશો એટલે 87. તો તમારે સમીકરણ 1 બનાવવું હોય તો તમારે અહીંયા શરત એવી આવશે કે 87 પ્લસ x પ્લસ y, 87 પ્લસ x પ્લસ y એના બરાબર 125. હવે અહીંયા x વત્તા yની કિંમત જોતી હોય તો 125માંથી 87 ગયા
તમારી બાદબાકી કરવાની રહેશે, એટલે 5માંથી 7 ન જાય તો 15માંથી 7 ગયા, 8 જવાબ આવશે. પછી 11માંથી 8 ગયા એટલે 3 જવાબ આવશે. તો x અને y નો સરવાળો કેટલો આવશે? તો કે 38. આને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. હવે આપણી પાસે સૂત્ર મૂકી અને દાખલો ગણીએ. ડાર્ક કલર પસંદ કરી લઈએ. તો સૂત્ર આવશે તમારી પાસે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો તમારી પાસે અત્યારે x બાર આપ્યા છે 22.12, પણ હું ડાયરેક્ટ લખી નાખું છું 2212 છેદમાં 100. એ એટલે તમને આપી દીધા છે 17 પ્લસ સિગ્મા fi ui. સિગ્મા fi ui એટલે એનો મતલબ કે 74, 1 મિનિટ, હા 74 પ્લસ 3y આખાના છેદમાં કુલ ટોટલ એટલે 125, એને ગુણ્યા 5. 5 ગુણ્યા 25 એટલે 125 થઈ ગયા. 17 પ્લસ છે, ઓ બાજુ જવા દઈએ આપણે તો માઇનસ થશે. 22.12માંથી 17 અથવા તો 2212માંથી 1700 ગયા, તો એનો મતલબ 1700માં તમે 300 ઉમેરો એટલે 2000, એમાં 212 બીજા ઉમેરો તો 300માં 212 ઉમેરો એટલે 512, અને એ 512 છેદમાં 100 એટલે તમારો અહીંયા જવાબ થઈ જશે 17 આ બાજુ લઈ આવો એટલે તરત થઈ જશે 512 છેદમાં 100. કારણ કે આપણે લસા લીધો આવી રીતે કે 2212માંથી 1700 એટલે કે 100 લસા છેદમાં 100, એટલે તમારો જવાબ આવ્યો 512 છેદમાં 100. હવે અહીં સાદુરૂપ પ્રમાણે બરાબર 74 વત્તા 3y છેદમાં 25. તો અહીંયા 25 ચોકા અને 100 સીધા 4 વડે ગુણાકાર કરશો એટલે 4 એકા 4, 11 આવ્યા એટલે 4 દુ 8, અને 11માંથી 8 ગયા એટલે 3, ઉપરથી 2 એટલે 128. તો 3y બરાબર 128માંથી 74 ગયા એટલે તમારી પાસે વધ્યા 4, 12માંથી 7 ગયા એટલે 5, 3y. વાયને કરતાં બનાવશો એટલે 18 તેરી 54 થઈ ગયા. આ કિંમત રહી એને તમારે સમીકરણ નંબર 1માં મૂકી દેવાની. સમીકરણ નંબર 1 હતું x વત્તા y બરાબર 38. વાયની કિંમત તમારી પાસે 18 આવી, તો 38માંથી 18 ગયા એટલે x બરાબર તમારો જવાબ આવશે 20. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી ખૂટતી આવરીનો એક દાખલો પૂછાવાની શક્યતા 100%. પછી તમને અહીંયા મધ્યસ્થ માગ્યો છે અને 400 નિયન ગોળા એવી ચોખવટ કરી દીધી છે. તો મધ્યસ્થ માગ્યો હોય એટલે સૌ પ્રથમ મારે CFની જરૂરિયાત પડે. શેની જરૂરિયાત પડે? CFની. 14 ના 14, 14 વત્તા 56 એટલે 0 અને વધી 1 એટલે 70, 70 ને 600 એટલે 130. 130માં તમે 80 ઉમેરો, 6 ના 6, 11નો એકડો, વધી 1 એટલે 216, 216માં 74 ઉમેરશો એટલે 74માં 6 એટલે 80 અને 290, 290ની અંદર 62 ઉમેરશો એટલે 352, અને આ 352માં 48 ઉમેરશો એટલે કુલ ટોટલ 400 થઈ ગયો. હવે મધ્યસ્થ શોધવાનો હોવાથી કુલ ટોટલ આપી દીધો છે તમને 400, તો મધ્યસ્થી વર્ગની જરૂરિયાત પડે. આ મધ્યસ્થી વર્ગ શોધવાનું સૂત્ર કુલ અવલોકનના અડધા, 400ના અડધા કરશો એટલે 200, અને આ 200 કરતાં તરત જ મોટી CF હોય તેવો વર્ગ. તો 200 કરતાં તરત મોટું એટલે એનો મતલબ એવો થયો કે 200 કરતાં તરત મોટા એટલે આ 216. આ આપણો મધ્યસ્થી વર્ગ. તો વર્ગ થઈ ગયો આપણા માટે તો કે સાહેબ 3000 થી 3500. હવે એમાં પહેલી સીમાં રહી અને L કહેવાના, એટલે કે L બરાબર 3000, પછી n/2 તમને મળ્યા 200. CF એટલે મધ્યસ્થી વર્ગના ઉપરના વર્ગની આવૃત્તિ એટલે કે 130, F એટલે મધ્યસ્થી વર્ગની આવૃત્તિ 86, અને H બરાબર 500.
અહીંયા સૂત્ર મૂકી દઈએ કે મધ્યસ્થ m બરાબર l પ્લસ nના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. અત્યારે l બરાબર તમારો જવાબ આવશે 3000 પ્લસ n/2 એટલે 200માંથી 130 ગયા છેદમાં 86 એને ગુણ્યા 500. અહીંયા બરાબર 300 પ્લસ 200માંથી 130 ગયા એટલે 70 છેદમાં 86 એને ગુણ્યા 500. એટલે એનો મતલબ થયો, સોરી અહીંયા 300 લખાઈ ગયા છે પણ 3000 છે, એટલે 3000 પ્લસ 35000 ભાગ્યા 86. એટલે કુલ ટોટલ કરશો તમે, ભાગાકાર કરશો એટલે તમારો નીચે જે જવાબ આપ્યો છે જવાબ આવી જશે 3406.98 અને એકમ આપ્યો છે કલાક. ભાગાકાર કરી અને સાદુરૂપ આપી દેજો. હવે આપણે ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી દાખલા એટલે કે સંભાવનાના રોકડિયા માર્ક તરફ જઈએ. ત્યારે બાજુમાં ઘટના લખેલી જ છે. સિક્કાને, સમતોલ સિક્કાને 2 વખત ઉછાળવામાં આવે છે. 2 વખત ઉછાળો એટલે કુલ પરિણામ તમારા તો કે 4 થઈ જાય. કયા કયા? તો કે HH, TT, HT અને TH. આ 4માંથી મારે જવાબ આપવાનો થાય. તો એમાં તમને એમ કીધું છે કે ઘટના A એટલે P ઓફ A કહી દઈએ કે 1 છાપ મળે. તો 1 H હોય એવા પરિણામ કેટલા? તો કે સાહેબ 2. એના કુલ પરિણામ એટલે 4. જવાબ આવ્યો 1/2. બરાબર 2 છાપ હોય એને ઘટના B કહી દઈએ. તો P ઓફ B બરાબર 2 છાપ હોય એવા 1/4. અહીં શબ્દ વાપરો છે ઘટના C ની અંદર ઓછામાં ઓછી 1 છાપ હોય. ઓછામાં ઓછી, તો એનો મતલબ એવો થયો ઓછામાં ઓછી એટલે એનાથી ઓછા નહીં જવાનું. ઓછામાં ઓછી એટલે 1 છાપ તો હોવી જ જોઈએ. 1થી ઓછી નહીં પણ 1થી વધુ ચાલે. એટલે 1 છાપે ચાલે અને 2 છાપે ચાલે. તો 1 છાપ હોય એવા પરિણામથી તમારી પાસે 2 અને 2 છાપ હોય એવા પરિણામથી તમારી પાસે 1 છાપ હોય એવા 2 એટલે કુલ ટોટલ થઈ ગયો 3 અને એના કુલ પરિણામ એટલે છેદમાં 4. એવી જ રીતે છેલ્લું 1 પણ છાપ ન હોય એટલે TH આવવા જોઈએ નહીં. તો H ન હોય એવા પરિણામ એટલે 1 Q તો કે TT એના છેદમાં કુલ પરિણામ એટલે 4. તો આ એની સંભાવના થઈ. જવાબ પણ તમને આપી દીધા છે, કન્ફર્મ કરી લીધા છે. આગળ વધીએ. એક 8 બોલ પુલ ટેબલની વાત કરી છે. આ 8 બોલ પુલ ટેબલની અંદર તમારી પાસે ઓલી ગેમ આવે છે એમાં આપણે ચોખવટ જ છે કે 1 થી 15 સંખ્યાના બોલ હોય, બરાબર છે. એક ક્યુ દડો હોય છે એટલે કે એનો મતલબ કે રેડ કલરનો વચ્ચોવચ્ચ 8 નંબરનો જે ઘન અને સફેદ હોય છે. 15 સંખ્યાવાળા દડામાંથી 8 ઘન બિન સફેદ રંગ એટલે કે બિન સફેદ એટલે રંગીન છે અને 1 થી 8 સંખ્યાના આપેલા છે અને બીજા 7ને સ્ટ્રીપડ દડા છે જેને 9 થી 15 સંખ્યા આપેલા છે. ક્યુ દડા સિવાય એક વાટકામાં ભેળવ્યા પછી મૂકવામાં આવે છે, ત્યારબાદ યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. તો નીચેની ઘટનાનું પરિણામ મેળવો. હવે કુલ તમારી પાસે દડા કેટલા આપ્યા છે? તો કે સાહેબ કુલ મારી પાસે દડા છે 15. આમ કુલ 16 હોય પણ આપણે ક્યુ દડાનો એટલે કે જે વ્હાઇટ કલરનો એકદમ હોય દડાનો ઉપયોગ કરવાનો નથી. તો અહીંયા 8 દડો કેટલી વાર પસંદ થશે? તો કે એક જ વખત થાય અને કુલ પરિણામ તમારા થઈ ગયા 15. આ જવાબ. હવે દડામાં અવિભાજ્ય સંખ્યા હોય તો પહેલો પ્રશ્ન અવિભાજ્ય સંખ્યામાં 2, પછી 3, 5, 7, 8, 9, 10, 11, પછી 13 અને પૂરું. આટલી અવિભાજ્ય સંખ્યા આવશે. તો અવિભાજ્ય સંખ્યા ગણો એટલે 1, 2, 3, 4, 5, 6. તો આની સંભાવના થઈ ગઈ 6/15. છેદ ઉડાડશો એટલે 2 તેરી 6, 3 પચા 15, 2/5 જવાબ આવશે.
પછી કીધું છે 2 અથવા 3નો ગુણક હોય, એટલે એનો મતલબ એવો થયો કે 2 અથવા 3નો ગુણક એટલે 2 એકા 2, 3 એકા 3, 2 દુ 4, 3 દુ 6, પછી 8, પછી 3 તેરી 9, પછી 10, પછી 12, પછી 14 અને છેલ્લે 15, એટલે કે 3ના પાડામાં આવતા હોય અને 2ના પાડામાં આવતા હોય એવા પરિણામ. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો જવાબ આવશે તમારી પાસે 10ના છેદમાં કુલ પરિણામ એટલે 15. 5 દુ 10, 5 તેરી 15, એટલે જવાબ આવશે 2ના છેદમાં 3. અને દડો ઘન રંગનો હોય અને તેમાં યુગ્મ સંખ્યા હોય તો ચોખવટ કરવાની. ઘન રંગની અંદર 8 ઘન રંગીન છે અને જેને 1 થી 8 સંખ્યા આપેલી છે. તો ઘને હે એટલે કે 8 દડા, એમાં 1 થી 8 આપી દીધા છે. તો અહીંયા 1 થી 8 અને એમાંય પાછું શું કીધું, દડો ઘન રંગનો અને તેમાં યુગ્મ સંખ્યા હોય. તો ઘન રંગના 1 થી 8 છે, એમાં યુગ્મ સંખ્યા એટલે 2, 4, 6 અને 8 આટલાની વાત કરી. તો તમારી સંભાવના થઈ ગઈ અહીંયા 4ના છેદમાં 15. આના છેદ ઉડશે નહીં. આ 12નો દાખલો હતો, અગત્યનો હતો. આવી રીતે એનો જવાબ લખવો. આ રીતે આપણી પાસે અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 2નું 1 થી 4 વિભાગના વિડીયો લેક્ચરની અંદર જોયું. જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને ફોરવર્ડ કરો. જય હિન્દ, જય ભારત.